નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી કેફેની આજની કડીમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં સિંહ એ માત્ર એક પ્રાણી નથી, એ દેવી દુર્ગાનું વાહન પણ છે. અનેક શિલ્પોમાં અને પ્રાચીન સાહિત્યમાં સિંહનું વિશેષ સ્થાન રહેલું છે. અને જંગલનો રાજા કહેવાતો આ સિંહ એ આપણા ગુજરાતનું અને આપણા ગીરના જંગલોનું ઘરેણું છે. એક સમયે ગ્રીસથી ગંગાના ઘાટ સુધી જેની ગર્જના સંભળાતી હતી, એવા એશિયાટિક સિંહો માત્ર ગીર સુધી જ સીમિત થયા. લગભગ 1968ની ગણતરીમાં સિંહોની સંખ્યા માત્ર 177 થઈ હતી. એટલે પ્રજાતિ લગભગ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ હતી. એશિયાટિક સિંહોની ગર્જના ધીમે ધીમે દુનિયાના નકશામાંથી અદૃશ્ય થઈ જાય એવો સિનારીઓ ઊભો થઈ ગયો હતો. પરંતુ ગીરે આ ગર્જનાને જીવંત રાખી. ગીરના જંગલોએ તેમને આશ્રય આપ્યો અને ગીરના માલધારીઓએ સહ અસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અને એના કારણે જ લુપ્ત થવાને આરે પહોંચેલી સિંહની પ્રજાતિના પુનરુત્થાનની યાત્રા થઈ અને આ યાત્રામાં ગીર નિમિત્ત બન્યું. ગીરના માલધારીઓ અને સિંહો એકબીજાની હાજરીને જીવનના સ્વાભાવિક ભાગ તરીકે સ્વીકારીને જીવતા આવ્યા છે. સિંહો એમના પશુઓનો શિકાર પણ કરે છે અને માલધારીઓને આર્થિક રીતે નુકસાન પણ થાય છે. પણ તેમ છતાં ગીરમાં સિંહો પ્રત્યે જે અભિગમ જોવા મળે છે એ કદાચ દુનિયામાં અન્ય ક્યાં પણ જોવા નથી મળતો. કદાચ એ કારણ હોઈ શકે કે ગીરના લોકો માટે સિંહ એ બહારથી કોઈ આવેલો ખતરો નથી. એ માલધારીઓ માને છે કે સિંહ એ આ ભૂમિનો એટલો જ જૂનો રહેવાસી છે જેટલા એ લોકો પોતે છે. અને ગીરના માલધારીઓ જ્યારે સિંહની વાત કરતા હોય ને તેવી રીતે વાત કરે જાણે કોઈ જૂના પડોશીની વાત કરતા હોય. પણ હમણાંના છેલ્લા વર્તમાનની જો વાત કરીએ તો હમણાં સિંહ સાથેના માણસના સંઘર્ષના બનાવો વધી ચૂક્યા છે. અને આ ચિંતાજનક વાત જ આજની આપણી ચર્ચાનો વિષય છે. શાંત બનેલા સિંહ અચાનક આટલા આક્રમક કેમ થઈ ગયા એ વાત અંગે, એટલે કે સાવજ ગરજે માણસ સમજે, આ વિષય ઉપર વાત કરવા માટે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા. ઉદયભાઈ, સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ રસપ્રદ ચર્ચામાં. નમસ્કાર. સૌથી પહેલો સવાલ સ્વાભાવિક રીતે એ જ છે કે જે મિત્ર મનાય છે એવા સિંહ આટલા અચાનક આક્રમક કેમ થઈ ગયા? સિંહો આપણા મિત્ર જ છે, ગીરની આસપાસના લોકોના મિત્ર જ છે અને મિત્ર જ રહેવાના. એ અચાનક આક્રમક કેમ બન્યા, કદાચ એ સંશોધનનો વિષય છે એને હું નથી પડતો. આપણે હજી ટૂંક સમય પહેલાં કદાચ ગયા મહિને મળ્યા ત્યારે જે વાત કરી હતી કે પરપ્રાંતીય યુવક રાત્રિના 1 વાગે સિક્યુરિટીનો માણસ ના પાડે છતાં પણ એ એકલો જંગલમાં જવા નીકળ્યો અને આ બનાવ બન્યો. માનવ સંઘર્ષે તાજેતરમાં જે છેલ્લા 1-1.5 મહિનામાં જે બનાવો બન્યા છે એ ચોંકાવનારા છે, અનપેક્ષિત, અકલ્પનીય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ સંશોધનનો વિષય બની ચૂક્યો જ છે. કારણો કેટલાક લોકો જ્યારે આ સોશિયલ મીડિયામાં વાત કરે ત્યારે એક મિત્રએ સોશિયલ મીડિયામાં એવું કે કંઈ નહીં, જીનેટિક્સમાં ફેરફાર થયેલો છે ને, એવો કોઈ ફેરફાર થયેલો નથી. હું નથી માનતો કે એવો કોઈ જીનેટિક્સમાં ફેરફાર થયો હોય. જો ભૂતકાળમાં જે મેં જાતે અનુભવેલા છે, જે છેલ્લા ઘણા વર્ષથી ગીરમાં નથી પણ લોકો પાસેથી વાત સાંભળો, અને મેં જે લોકો સાથે ચર્ચા કરી છે, હું જ્યારે કાર્યરત હતો ત્યારે જે મેં બનાવો જોયેલા હતા, એની અંદરથી એક વસ્તુ નક્કી કહી શકું કે ના, કે એમાં કોઈ જીનેટિક્સનું કોઈ કારણ નથી. આ 4-5 બનાવો જે છેલ્લા છે એ ખૂબ જ
અકલ્પનીય છે, એના કારણો જાણવા પડે, સંશોધન કરવા પડશે. પણ એક બહુ સામાન્ય જે વસ્તુ જે બની રહી છે, જે ગઈકાલ પરમ દિવસનો જે બનાવ છે અંટાળિયા ગામનો, ગેરકાયદેસર લાયન શો કરવા માટે, સિંહ જોવા માટે યુવક ગયો. 5, 7, 8 મિત્રો હતા. અમુક લોકો છાપાના અહેવાલ પ્રમાણે બહાર એટલે મળી આવ્યા નથી, ભાગી ગયેલા છે. ગેરકાયદેસર લાયન શો માટે ગયા. સંવનનની ક્રિયામાં સિંહ યુગલ વ્યસ્ત હતું અને એની નજીક પહોંચી ગયા. અને પછી એને સાથે સિંહે પછી એની ઉપર હુમલો કર્યો. કારણ કે એ સમયે તો આમ પણ એ વધારે આક્રમક હોય અને આપણે એ વધારે સેન્સિટિવ પીરિયડ છે. એક તો એ સેન્સિટિવ છે તે એટલે એ નજીક ન જ જવાય સંવનન કાળની અંદર. પણ અન્યથા પણ પહેલાં આપણે શું કે સિંહ કાંઈ કરવાનું નથી. જ્યારે ઓફિશિયલ લાયન શો થતા હતા, જ્યારે અમે મારણને દેખાડતા હતા, ત્યારે પછી પ્રવાસીઓ એવું બોલે કે સિંહ તો કૂતરા જેવો છે. યા પ્રવાસીઓ એવું કહેતા આજની તારીખે જ્યારે પ્રવાસીઓ બહુ સહેલાઈથી નિહાળે અને સિંહ બેસેલો હોય શાંતિથી, કારણ કે આ વનરાજ છે, એ વનરાજ છે, એની એક ગરિમા છે, એ શાંતિથી બેસેલો હોય તો પ્રવાસીઓ કે આમાં કંઈ મજા ન આવી જોવામાં. અચ્છા, એટલે એ જો હિંસક હોય, સેન્સિટાઇઝેશન જોઈએ. હા, એટલે જો એ હિંસક બને તો એમાં એમને મસાલો દેખાય. એમ ત્યારે મસાલો દેખાય. એટલે એ જે હળવાશથી લેવાની વૃત્તિ જે છે માણસોની, એ તો ખોટી જ છે. એક બનાવ હમણાં જે તાજેતરમાં જે આવ્યો, એક માલધારી કે ખેડૂતને હતો, એને પગેથી સિંહે પકડી લીધો. માલધારી હતો, એની ગાયને બચાવવા માટે એ પોતે સામે આવ્યા. હા, હવે 25-30 મિનિટ પકડી રાખ્યો એવું એ કહે છે, અને પછી સિંહે મૂકી દીધો. ના, એ મૂકી દેવાનું કારણ બહુ સરસ આવ્યું છે. પેલો માણસ કંઈ કર્યું ના, વિડીયોમાં એવું દેખાય છે કે પ્રેમથી સિંહને માથે હાથ ફેરવતો હતો. હાથ તો નથી ફેરવ્યો, પણ એને જોઈ રાખ્યું એને. પણ આવા બનાવો ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે, ખાલી એ વખતે સોશિયલ મીડિયા નહોતો. વિસાવદર, આપણે જુનાગઢથી વિસાવદરની વચ્ચે બિલખા ગામ છે, બિલખાની નજીકને ગામડાની સીમમાં બનાવ બનેલો હતો. સિંહણ આવી ગયેલી હતી, ગામ લોકોએ એને ઘેરો કરી. એ વખતે તો મોબાઈલ પણ નહોતા, અને ગામ લોકો ટોળું વળી ગયું. ધીરે 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 કરતા એ ટોળું નાનું, સર્કલ નાનું થતું ગયું નજીક જવા જાય એટલે. અને પછી સિંહણે ભાગી છૂટવા માટે થઈને સીધો જમ્પ માર્યો. હવે જમ્પ માર્યો પણ એની ઊંચાઈ થોડીક ઓછી પડી, એટલે ટોળામાં એક માણસ ગબડીને પડ્યો ને એની ઉપર સિંહણ બેસી ગઈ. માણસનું મોઢું સિંહણના પેટ ઉપર હતું. ટોળું તિતર-બિતર થઈ ગયું અને હાર્ડલી 2, 3 કે 4 મિનિટ સોપો પડી ગયો. એ વખતે આવો કોઈ બનાવ ત્યારે વિડીયો ઉતારતા નહોતા, જે આપ કહો છો કે પેલા પકડેલા લોકો વિડીયો ઉતારતા હતા. દેટ વોઝ નોટ ધ સિચ્યુએશન. સોપો પડી ગયો અને સિંહણ ઊભી થઈને ચાલતી થઈને ઓલા ભાઈ માત્ર કોઈ જાતની ઈજા વગર ખંખેરીને ચાલતા થઈ ગયા. આ 1985-86ની આસપાસનો બિલખા પાસેનો બનાવ બન્યો હતો. એટલે સિંહનો હુમલો થવો અને સિંહ દ્વારા ભક્ષણ થવું, આ બે વસ્તુને અલગ તારવવી પડશે આપણે, કે કેટલાક કિસ્સાની અંદર આવા જે કોઈ બનાવો બને એના ઇસ્યુઝની અંદર આપણે એને વોટ કરવું છે સ્પેશિયો ટેમ્પોરલ, કયા સમયગાળામાં કયા સ્થળે આવો બનાવ બન્યો, કેવા સ્થળે બન્યો, અને પછી એના સંજોગો વિચારવાના આવે. કઈ ઋતુમાં, વચ્ચે કોઈ કઈ ઉનાળામાં આવા બનાવ વધારે બને છે. ખરેખર તો જોવું પડે, પણ મારું થોડુંક જે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ જે છે એ પ્રમાણે કદાચ આવા બનાવો ચોમાસાના ગાળામાં પહેલાં વધારે બનતા હતા. ચોમાસાના ગાળાની અંદર જ્યારે સિંહ આક્રમક હોય. સિંહ આક્રમક નહીં, આજે હુમલાના બનાવો. આક્રમક તો આખી અલગ જ વસ્તુ છે. ઓકે. કારણ કે ઘણા બધા કિસ્સાઓ જે છે એની અંદર જેને સોર્ટ ઓફ આપણે કહીએ કે ફ્લાઇંગ ડિસ્ટન્સ, એટલે કે કોઈ પણ સંજોગોમાં વન્યજીવની વધુ પડતા નજીક નહીં જવાનું. અને મોટાભાગના કિસ્સામાં એ એવું પણ
જોવાયું છે કે એ હુમલો કરતાં પહેલાં પરોક્ષ રીતે આડકતરી રીતે ચેતવણી તો આપી જ દે, તમને સિગ્નલ આપી દે છે કે સિગ્નલ આપી દે છે. એની હા. પૂંછડી ઊંચી થાય, તમને આંખના ભાવ વાંચતા આવડતા હોવા જોઈએ. પણ અમે એ તો જ્યારે- સામાન્ય જનતાને કેવી રીતે ખબર પડે? હવે આપની વાત બરોબર, સામાન્ય જનતાને કેવી હા. રીતે ખબર પડે? ગયા વર્ષના પ્રોગ્રામ, ગયા મહિનાના પ્રોગ્રામમાં પણ મેં કહ્યું હા, હતું હા, કે કદાચ 50%થી વધુ બનાવો જે છે હા. એની અંદર પરપ્રાંતીય લોકો છે, ઓકે. બહારના લોકો છે. હમ. હમણાં તાજેતરના બનાવો સ્થાનિક લોકો ઉપર બન્યા એને હું ના નથી પાડતો, પણ વધારે બનાવો જે છે એ પરપ્રાંતીય લોકો, હમ. જે બહારના લોકોને તેનો કોઈ અનુભવ જ નથી. હમ. અરે ખેતરની વાડીમાં બેસેલા હોય અને દૂરથી સ્પોટેડ ડિયરનો, ચિત્તલનો એલાર્મ કોલ આવે હમ. તો પણ ખબર પડે કે અહીંયા કંઈક સિંહ કે દીપડો હોવો જોઈએ. હમ. સિંહ કે સિંહ ગમકે, હમ. ગમકે એટલે ખાલી હમ. એટલું જ તે ખાલી અવાજ કરે, આખી ગર્જના નહીં, હમ. ગમકે. સ્થાનિક હશે ને તરત ખબર પડશે કે અહીંયા આગળ જનાવર છે. હમ. બીજી બાજુની પરિસ્થિતિ છે કે લોકો વધુ પડતી હળવાશથી લઈ જ રહ્યા છે. હમ. આપણે આવા બનાવો ન બને એના માટે ગામડે ગામડે બોર્ડ મૂક્યા છે વન વિભાગે હમ. છેલ્લા કેટલાય સમયથી હમ. કે દીપડો આવે તો શું કરવું, હમ. દીપડાથી બચવા શું કરવું, હમ. સિંહથી વન્યજીવોનો સંઘર્ષ કેવી રીતે ટાળવો, કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી. ઉદાહરણ રૂપે કહું તો ભાઈ રાત્રે કદાચ જવું પડે તો એકલા ન જવું, એક કરતાં વધુ વ્યક્તિ બને તો 2-3-4 વ્યક્તિઓ સાથે જાય, કારણ ખબર છે કે પોતે વન્યજીવોના વિસ્તારમાં છે તો 2-3-4 વ્યક્તિ સાથે જાય તો ફરક પડશે. સાથે ટોર્ચ રાખવી, લાકડી રાખવી. જે લોકો નોનવેજ ખાય છે, માંસાહારી છે, તો કચરો ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેવાનો. એ બી એમને એટ્રેક્ટ કરે. સ્થાનિક પ્રજા મોટાભાગની જે છે એ શાકાહારી છે, મોટાભાગની. પણ જે બહારના લોકો આવે છે એ લોકો નોનવેજ ખાધું એટલે સિંહને નોતરું અથવા બીજા રાની પક્ષીઓને નોતરું જ આપી દે છે બાકાયદા કે ભાઈ અહીંયા છે માંસાહાર અને આપ ખાઓ. એટલે એનેથી આ સંઘર્ષ કેવી રીતે ટાળવો, કઈ સાવચેતી રાખવી, એને માટે તો લોકોએ જાગૃત બનવું પડશે. કારણ કે ફરગેટ, આપણે જો વાત કરીએ ઝવેરચંદ મેઘાણીએ જે સૌરાષ્ટ્રની રસધારમાં જે વર્ણન કર્યું છે એ લગભગ ગીર હતું એ 5000 ચોરસ કિલોમીટરનું. સાવજની ભાઈબંધી, એ સાવજની ભાઈબંધી અલગ વાત છે, ચારણ કન્યા અને સાવજની ભાઈબંધી એ બંનેમાં ઉલ્લેખ પણ આપણે આખું એનું સમગ્ર જ્યારે બધી વાર્તાઓ જ્યારે વાંચીએ અને એના આધારે આપણે ગીરની જો આઉટલાઈન કરીએ આપણે કે દાખલા તરીકે જેતપુર પાસે ચોકી આવ્યું તો ચોકી ગીર, સો ઇટ વોઝ પાર્ટ ઓફ ધ ગીર. તો એ ગીર 5000 ચોરસ કિલોમીટરનું હતું. હવે વિસ્તાર બદલાઈ ગયા. આપણું અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર માત્ર 1412 ચોરસ કિલોમીટર. અચ્છા. 1965માં ગીર અભયારણ્ય કર્યું એ 1412 ચોરસ કિલોમીટર, એમાંથી 258 ચોરસ કિલોમીટર આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કર્યું. હવે ઓલરેડી 1/3 તો વિસ્તાર થઈ જ ગયો, 1/3. આની ફરતે, ગીરની ફરતે મોટાભાગના ઘણા બધા આપણી પાસે જંગલના વિસ્તારો હતા. જંગલના વિસ્તારો હજી પણ છે, પણ સરકારી પડતરો હતી, વેસ્ટલેન્ડ્સ, ગૌચરો હતા. હવે આ બધા વિસ્તારોનો ભૂ ઉપયોગ બદલાઈ ગયો. એના કોરિડોર જે હતા, સિંહે જે પ્રસરણ થયું, હવે વસ્તી વધી, આજે સિંહનો વ્યાપ લગભગ 35,000 ચોરસ કિલોમીટર પહોંચ્યો. જે વન વિસ્તારો છે બહારની તરફના, તો ત્યાં આગળ જે કરવાના છે તો એ વિસ્તારો માટે થઈને કોરિડોર બંધ થઈ ગયા છે. આ એક ખૂબ જ અગત્યની વાત આપે શરૂ કરી છે અને એક દર્શક મિત્રનો ફોન પણ આવી રહ્યો છે. જી ગોરધનભાઈ, આપનો સવાલ કહેશો? હા બેન, સર્કસની અંદર જે બંધક સિંહ હોય અને જંગલમાં ફરતો સિંહ છૂટક, એ બેની વચ્ચેનો શું તફાવત હોય છે? અરે ગોરધનભાઈ, જંગલનો સિંહ છે એ જંગલની રીતે કુદરતી રીતે પોતાના ફરવાનો છે, પોતાનો ખોરાક પોતાની મેળે શોધવાનો છે.
બંધક સિંહને તમે જેટલું ખવડાવશો એટલું ખાવાનો છે. એને બંધના અવસ્થામાં પૂરતી ફરવાની જગ્યા પણ નથી મળવાની. અને એ ઉપરાંતની જે વર્તણૂક જે છે એ સમથિંગ તમે ઓલો કોઈ નાના છોકરાને ચોકલેટની ટેવ પડી હોય તો આટલું કામ કરતા ચોકલેટ આપીશ, એવી રીતે સર્કસના સિંહને એવી ટેવ પડેલી હોય. એટલે મોટો તફાવત પાલતુની અંદર જે વસ્તુ આવી જાય એ બહુ અલગ જ આવી જાય. એમની હિંસાત્મકતામાં પણ ફરક પડી જાય ને? હું નથી માનતો, નહીં, કારણ કે એ મને હિંસાત્મકમાં દેખાતી જ નથી. હા હા, એને હિંસાત્મક, હા, કારણ કે પ્રશ્ન એવો છે કે તમે એને જ્યારે માણસથી સંપૂર્ણ ટેવાઈ ગયો છે, માણસની હાજરીથી ટેવાઈ ગયો છે, અને માણસની વચ્ચે રહેવાથી પણ માણસના વચ્ચે રહેવાથી ટેવાઈ ગયેલો છે, એટલે એની વર્તણૂકમાં ફેરફાર આવશે. પણ આમ છતાં પણ કોઈ એવા ઓછા બનાવો નથી. એ પ્રાણી સંગ્રહાલયની અંદર સિંહોએ માણસ ઉપર હુમલા કરેલા બનાવો છે. એટલે એ હિંસાત્મક ઓછી થઈ જાય એવું તો માનવું જ નહીં, પણ એને હળવાશથી ન લેવાય. પાળેલો હોય તો બી, સર્કસનો હોય તો બી. આપણે કહેવાય આજે એક સામાન્ય જુદી રીતે ઉદાહરણ લ્યો. આપણે કોઈના ઘરે જઈએ કે એને ખબર કે પાળેલો કૂતરો છે, એટલે આપણે પહેલાં કહીએ ભાઈ એને બાંધી દેજો ને ભાઈ. બોલો કે કાંઈ નહીં કરે ભાઈ, ભલે કાંઈ નહીં કરે, મને રાખી લો, હું સેફ સમજીશ. બરાબર. ઇટ ઇઝ સમથિંગ લાઈક ધેટ. કારણ કે એની પ્રકૃતિ જે છે એ તો જવાની નથી. એ પ્રકૃતિ જવાની નથી. બિલકુલ. એટલે આપણે વાત કરતા હતા કોરિડોર્સ માટે. હાજી, તમે આ એરિયાની પણ વાત કરતા હતા. એટલે પહેલા એવું કહેવાતું હતું કે જુનાગઢથી જ જંગલ શરૂ થઈ જતું હતું, અને જુનાગઢની ચોકીથી જ જંગલ શરૂ થઈ જતું હતું, અને હવે જંગલ નાનું પડી રહ્યું છે સિંહને, કે જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં કેમ રાની પશુ અવારનવાર કેમ આવે છે? એવું નથી. વસ્તુ એને આપણે જુદી રીતે મિલવું. ઓકે. એક ઘર 2 બેડરૂમનો ફ્લેટ છે, અને ઘરમાં બીજો દીકરો પરણે તો શું કરવું પડશે? જરૂરિયાત વધી ગઈ. આજે જે 20-25 તો સાવ ઘટી ગયેલું, પણ આપણે જે આંકડો આપ્યો 1969-66 ગણતરીનો છે કે 170 હતા, અને હવે 800 થી વધારે છે. લગભગ 891-900 આસપાસ જો સિંહની વસ્તી થઈ, તો જંગલમાંથી બહાર જવાના જ છે. જે ફરતા જે વિસ્તારો જે હતા એ ગૌચરો ઘટ્યા, ભૂ ઉપયોગ બદલાનો, જેમ કે કોરિડોર ભૂ ઉપયોગ બદલાનો. એટલે આજે ગૌચરની જગ્યાએ ત્યાં બાંધકામ થયું એમ કહો છો? ગૌચરની જગ્યાએ બાંધકામ થયું, ગૌચરની જગ્યાએ તમારી ખેતી થઈ, એ વસ્તુ તો બની જ છે. આજે એની પાસે બીજી જે વસ્તુ બની જે છે એ આજે હોટલનો રાફડો છે. કાયદેસર ગેરકાયદેસર હોમસ્ટેના નામે ખેતરની અંદર રાતવાસો કરવાની સગવડતાઓ, એના જે કોરિડોર અવર જવાના માર્ગ છે, ગીરની આજુબાજુના ગામડાની અંદર, સાસણની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ખેતરોમાં જે છે, જેનો રસ્તો જંગલની વચ્ચેથી પસાર થાય છે, અને માણસને એ ખેતરમાં જવાનો રસ્તો જે છે એ જંગલમાંથી પસાર થયો, તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થવાની જ છે, એને ડિસ્ટર્બન્સ થવાનું છે. બિલકુલ. બીજી બધું લોકોને જોવાની તો પાછી ઘેલછા છે જ. હા, ઉત્સુકતા છે એને જોવાની ને મળવાની. બિલકુલ. રાજકોટથી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે, મગનભાઈ. જી મગનભાઈ, આપનો સવાલ કહેશો? હા, નમસ્તે વોરા સાહેબ. હા, નમસ્તે મગનભાઈ. હા, હવે મેં એવું સાંભળ્યું છે કે સિંહ છે એ ભૂખ્યો હોય તો જ માણસ ઉપર હુમલો કરે, અથવા તો પ્રાણીને એમ કે ઓલું કરતો હોય છે. ખરેખર એવું હોય છે કે પછી માણસ ચાલ્યો જતો હોય અને એના ઉપર હુમલો કરે? ખાલી ચાલ્યો જતો હોય ને હુમલો કરવાનો તો કિસ્સો બહુ અપવાદરૂપ કિસ્સામાં બનવાનો. હા, ભૂખ્યો હોય તો જ હુમલો કરે, એટલે એ એના ભક્ષણ માટે થઈને બહુ સ્વાભાવિક વાત છે. એને એની પોતાની ઉર્જા વેસ્ટ કરવી પડે, એને રોકવી પડે, એને ખોરાક મેળવવા માટે થઈને. એ નવરા બેઠા ખાલી એમ કે માણસ મારી નાખો, એટલે કોઈ હરણનો શિકાર કરવો કે ગાય ભેંસનો માત્ર આનંદ ખાતર, એ તો બનવાનું નથી. એ વન્ય જીવોના સ્વભાવમાં નથી. માત્ર સિંહ નહીં, ઇવન વાઘે તે એને ખોરાકની જરૂર પડશે એટલે એ શિકાર કરશે. એ માત્ર આનંદ માટે થઈને ખાઈ નાખવાનો ધંધો કરવાનો નથી બનવાનો એનો. દેટ વિલ નોટ ધ કેસ. હજી મહિના પહેલાંની જ વાત છે, કેનેડામાં ગ્રીઝલી બેર જોવા માટે ગયા હતા, કેનાનાસ્કીસના જંગલમાં. ત્યારે મારી દીકરીએ પૂછ્યું કે તારી સામે જો બેર આવી જાય કે માઉન્ટેન લાયન, કુગર આવી જાય,
આપણો ભારતીય લાયન જે સિંહ આપણે કહીએ છીએ એ આવી જાય અને વાઘ આવી જાય તો તું કોનાથી ડરે? ત્યારે આ જ વાત મેં કીધી હતી કે સિંહથી સૌથી ઓછું ડર લાગે, કારણ કે જો આપણે એને નડીએ નહીં તો એ આપણને નડતો નથી. યસ, એટલે એ તો ઇવન IUCN ઇન્ટરનેશનલ યુનિટ ફોર કન્ઝર્વેશન નેચર છે એના અહેવાલ મુજબ જે છે એ સિંહને બીજા બધા જેને તમે રાની કહો કે હિંસક પશુ જે કહેતા હોય એટલે કે વાઘ, દીપડા કે એની સંગ્રહ સિંહ પ્રમાણમાં સેફ છે એવો IUCN નો રિપોર્ટ છે. આજે દાખલા કે આપણે વાઘની વાત કરીએ, આપણે કલ્પના, હું એક સ્પષ્ટતા કરી દઉં કે હું વન વિભાગનો કે સરકારનો કે સિંહનો બચાવ કરતો નથી, પણ જે વાસ્તવિકતા જે છે જાણવા માટે થઈને હું અને મારા અંગત જે વ્યૂઝ છે હું રજૂ કરી રહ્યો છું. 2020 થી 25ની વચ્ચે ભારતની અંદર વાઘ દ્વારા માનવ મૃત્યુના 418 કિસ્સાઓ છે. ઓહો. એટલે અને મોટા ભાગના બનાવો એ રક્ષિત વિસ્તારની બહાર. એની સામે જ્યારે આપણે સિંહની વાત કરીએ વૈશ્વિક લેવલે, તો આફ્રિકાની અંદર સરેરાશ દર વર્ષે 200 માનવ મૃત્યુના બનાવો બની રહ્યા છે. એટલે મોટાભાગના બનાવો જે છે, મોટાભાગના બનાવો ગેરકાયદેસરની પ્રવૃત્તિ, પ્રોટેક્ટ એરિયામાં ગયા, પ્રવાસી ગયો છે પ્રોટેક્ટ એરિયાની અંદર અને પછી નીચે ઉતરી ગયો ગાડીમાંથી, જે આપ કહેશો ને ડ્રીઝલી બેર કે એ નજીક જવા કોશિશ કરી, એના કારણેથી ને બન્યા છે. હા, માનવ વન્ય જીવન સંઘર્ષના બનાવો ખૂબ જ બની રહ્યા છે. એ વસ્તી વધી રહી છે, સાથે સાથે માણસે જાગૃતતા કેળવવી પડે. આજે આપણે જોઈએ તો 5 વર્ષની અંદર ભારતની અંદર હાથીથી 2869 માનવ મૃત્યુ થયા છે. માત્ર કેરળની અંદર 2019-20 થી 23-24 વચ્ચે 555 માનવ મૃત્યુ હાથીને કારણે થયા. બરાબર. આંકડા ચોંકાવનારા છે. આવા બનાવો ન બને એ ખૂબ જ જરૂરી છે. આપણે સિંહને અને માટે થઈને વાત કરીએ છીએ જ્યારે કે સિંહ, હું માત્ર ગૌરવ છે એટલા માટે થઈને વાત નથી કરતો. એની સાથે સિંહનું સંરક્ષણ આપણે કર્યું છે જે વૈશ્વિકમાં એક વિશ્વમાં એક દાખલારૂપ દ્રષ્ટાંતરૂપ બીના બનેલી છે એટલા માટે થઈને. એક નવાઈ લાગશે, આપણો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ જે છે એનું એમેન્ડમેન્ટની અંદર હવે જે ચર્ચામાં જે છે એ કહેવું પડશે કારણ કે સમય થઈ ગયો છે, પણ આ અગત્યનો મુદ્દો છે એટલે આપ થોડું ઝડપથી 2025નો એક સુધારો જે છે અત્યારે ચર્ચાઈ રહ્યો છે. એની અંદર આ સંઘર્ષ નિવારણની ખાસ જોગવાઈ, એને માટે ખાસ ફંડ ઊભું કરવાની જોગવાઈ ચર્ચાઈ રહી છે કે જેથી કરીને જે જગ્યાએ આવા બનાવો જે છે એને નિવારી શકાય, લોકોમાં જાગૃતિ આવે, લોકોમાં સમજૂતી આવે, એની સાથે રેસ્ક્યુની પણ થાય અને એ બનાવો ઘટે એને માટેથીને જોગવાઈ ખાસ કરવામાં આવી રહી છે. આપણે બધાએ જો ઠેર ઠેર ગીરની ફરતે તો બધી જગ્યાએ બોર્ડ પણ મૂકેલા છે, ગામડે ગામડે બોર્ડ મૂકેલા છે અને ગેરકાયદેસર લાયન શો ન થાય એ પણ જરૂરી છે. અને લોકોએ ટાળવું, લોકો કે ઓલાનું ખેતર છે એમાં હું ઓલો રાખે છે હું રહેવા જાઉં, એ ટાળવું. સલામતી તમારી પોતે જ તમારે સલામતી બહુ અગત્યની છે. બિલકુલ. એટલે આપણે ઈચ્છીએ કે આવા બનાવો ન બને, જૂજી બને. જી ઉદયભાઈ, આ ખૂબ જ સરસ વિષય છે અને એમાં હજી વિસ્તૃત આપણે ચર્ચા કરી શકીએ, પરંતુ સમયની મર્યાદા છે. આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ સુંદર વિષય ઉપર ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સિંહ એ શક્તિશાળી છે, એ ક્યારેક ભયજનક બની શકે છે. આપણે વન્યજીવોને પજવીએ નહીં, એમના વસવાટને અને એમના અસ્તિત્વને આપણે સન્માન આપીએ. આપણે એમને નહીં નડીએ તો એ લોકો પણ આપણને નહીં નડે. આપણે જીવીએ અને જીવવા દઈએ અને સહ અસ્તિત્વના મહત્વને સમજીએ, એ જ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર.